ऊर्जा विद्यालय ऑनलाइन शिक्षण में विद्यार्थी मित्रों आज आप धोरण 11 प्रकरण 5 में वायुना प्रवाहीकरण विषय अभ्यास करवाना छे। वायुनु प्रवाहीकरण एमां आपणे वायु प्रवाही अवस्था में केवी रीते रूपांतरण थाय छे। आपणे जाणीए छीए कि वायु अवस्था एवी छे कि जेना उपर तापमान, दबाण, कद आवा बधा जे परिबळो छे एमां आपणे फेरफार करी शकीए छीए। तो अहीं आगळ प्रवाहीकरण समजवा माटे कार्बन डायोक्साइड जे वायु छे एनो एंड्रूज नामना वैज्ञानिके समताप आलेख दोरेला छे अने आ समताप आलेखनी मददथी आपणे वायुનું प्रवाहीकरण समझवाना छे। तो आ जे समताप आलेख छे एनो अभ्यास थॉमस एंड्रूसे करी अने आपणे केटलाक मुद्दा समजाव्या छे। जुदा जुदा तापमाने आपणे वायुना दबाण अने एना कद वच्चेनो जे आलेख छे ए आगळ दर्शाव्यो छे। तमे जोई शको छो आकृति में 50° सेल्सियस, 31.1° सेल्सियस, 30.98° सेल्सियस, 21.5° सेल्सियस, 13.1° सेल्सियस आवा जुदा जुदा ग्राफ आपेला छे। एमां आपणे 30.98° सेल्सियसनो जे ग्राफ छे ने आपणे जोवाना छे। ए ग्राफ में तमे जोई शको छो कि आपणो ए ग्राफ ज्यारे 30.98° सेल्सियस तापमाने छे त्यारे जे दबाण छे आपणुं ए 73 वातावरण छे। आ 73 वातावरण दबाणे आपणने एक स्पॉट मळे छे ज्यां ई लखेલું છે। तो थॉमस एंड्रूजना प्रयोग दरमियान एमने जे कार्बन डायोक्साइडનું प्रवाहीकरण कर्યું त्यारे कोई नियत तापमान अचल राख्યું છે 30.98° सेल्सियस अने दबाणनो વધારો કરવામાં આવ્યો છે त्यारे कदमां घटाडो थाय छे। आ आलेखमां जे ई बिंदु छे त्यां वायु प्रवाही अवस्था में जोवा मळे छे सौ प्रथम। तो ए तापमानने अहींया क्रांतिक तापमान तरीके ओळखवामां आवे छे जेने आपणे टीसी तरीके ओळखवाना छीए। आ ज तापमाने आपणे आलेखमां जोईए तो एक्स अक्ष पर जे लंपाद दोर्यो छे त्यां आपणे जे कद मळे छे वीसी एने क्रांतिक कद तरीके ओळखवामां आवे छे। एटले एवुं कही शकाय कि क्रांतिक तापमाने अने क्रांतिक दबाणे वायुनुं जे कद छे एने आपणे वीसी तरीके ओळखीए छीए। एवी ज रीते वाय अक्ष पर लंपाद दोरी ज्यां 73 वातावरण लखेलुं छे ते पण आपणो अचळांक छे जेने आपणे पीसी कहेवाना छे कारण के वाय अक्ष पर दबाण दर्शावेलुं छे एने पीसी एटले के क्रांतिक दबाण तरीके आपणे ओळखीए छीए। એટલે क्रांतिक तापमाने रहेલું જે કદ છે એને ક્રાંતિક કદ વીસી કહેવાય અને જે દબાણ છે એને આપણે પીસી તરીકે ઓળખીશું। તો આ ક્રાંતિક અચળાંક છે પીસી, વીસી અને ટીસી। ક્રાંતિક તાપમાન એટલે શું? તો કે જે તાપમાનથી નીચા તાપમાને વાયુ પ્રવાહી અવસ્થા ધરાવતો હોય तो वायुનું प्रवाहीकरण थई शके छे ते तापमाने आपणे क्रांतिक तापमान तरीके ओळखीए छीए। अहीं आपणे बीजो आलेख जे दोर्यो छे 21.5° सेल्सियसनो ए आलेख आपणे जोईए। તમે જોઈ શકો છો આલેખમાં A થી B સુધી
એથી બી સુધીનો જે વધારો છે, દબાણ વધારવામાં આવે ત્યારે કદમાં ઘટાડો થાય છે. પણ એ અવસ્થાએ એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અવસ્થા ધરાવશે. એના પછીની અવસ્થા, તો એના પછીની અવસ્થા એટલે બીથી સી સુધીનો જે ગાળો છે, જે સીધી રેખા આપણને દેખાય છે, એ જે ભાગ છે એ ભાગ દરમિયાન આપણો કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પ્રવાહી અવસ્થા બંને અવસ્થામાં રૂપાંતરણ થયા કરે છે. એમના વચ્ચે સંતુલન સ્થપાશે. વાયુ અને પ્રવાહી વચ્ચે સંતુલન સ્થપાશે. અને ત્યાર પછી સીથી ડી સુધીનો જે ગાળો છે એમાં તમે જોઈ શકો છો કે દબાણનો જે વધારો કરવામાં આવે છે સાથે સાથે કદમાં એટલો બધો ઘટાડો થઈ શકતો નથી. આપણે જાણીએ છીએ કે વાયુ પર દબાણ વધારવાથી કદમાં ઘટાડો થાય, પણ એટલો ઘટાડો થતો નથી. તો આપણા જે આલેખ છે જે 30.98 સેલ્સિયસે દોરેલો છે, 21.5 સેલ્સિયસે દોરેલો છે, 13.1 સેલ્સિયસે દોરેલો છે, તો આપણે જોઈ શકીએ છીએ કે આ બધા જે આલેખ છે એના ગ્રાફ એક સરખા છે. આલેખના મતલબ આકાર એક સરખો છે. આપણા જે ગ્રાફ છે એના આકાર તમે જોઈ શકો છો એક સરખા છે. એમાં વિશેષતા શું છે તો કે ક્રાંતિક તાપમાનથી નીચેના જે ગ્રાફ છે એ ગ્રાફમાં જે સમક્ષિતિજ જે લાઈન મળે છે, જેમ આપણે હમણાં કીધું સીથી બી સુધી એવી જે લાઈન છે એનો ગાળો વધારે છે. જ્યારે 30.98 સેલ્સિયસ આપણને ખાલી એક બિંદુ મળે છે. એટલે અહીંયા આપણો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ વાસ્તવિક વાયુ છે. એનું પ્રવાહીકરણ નીચા તાપમાને શક્ય છે. ઊંચા તાપમાને તમે જો આદર્શ વાયુ જેમ વર્તણૂક ધરાવશે. આપણો જે 50 સેલ્સિયસવાળો ગ્રાફ છે, આપણે એનું પ્રવાહીકરણ કરી શકતા નથી. તો અહીંયા આપણે આ સમજવાના છીએ. તો માહિતી અહીં આગળ આપણને લખીને આપી છે. તો વાયુનું જે પ્રવાહીકરણ છે એ પ્રવાહીકરણમાં ક્રાંતિક તાપમાન અને ક્રાંતિક દબાણ અને ક્રાંતિક કદ આ આપણા જે અચળાંકો છે એની વ્યાખ્યા પણ અહીં આગળ અંદર દર્શાવેલી છે. તો આપણે યાદ રાખીએ કે 30.98 સેલ્સિયસ તાપમાન છે એ તાપમાનથી નીચા તાપમાને જ આપણે વાયુનું પ્રવાહીકરણ કરી શકીએ છીએ. જેમ જેમ આપણે નીચા તાપમાને જઈશું એમ જે આકૃતિમાં જે ઘુમ્મટ જેવો ભાગ છે એ ભાગ નીચેથી પહોળો થતો જશે અને ઉપરની તરફ સાંકડો છે અને 30.98 સેલ્સિયસ છે ત્યારે આપણને એક સ્પોટ મળે છે કે એ સ્પોટમાં આપણે પ્રવાહીકરણ થવાનું ચાલુ થશે. તો અહીંયા આપણે આપણા આલેખમાં આ પ્રવાહીકરણની જે વાત હતી એમાં આપણે ખાસ યાદ રાખીએ છીએ કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થવા માટે સૌથી પહેલાં દબાણ આપીશું એટલે એમના વચ્ચેનું આકર્ષણ બળ, અણુ વચ્ચેનું જે આકર્ષણ બળ છે, અણુઓ એકબીજાની નજીક આવશે અને પ્રવાહીમાં રૂપાંતર પામશે. પણ જો તાપમાન વધારે હશે તો ગતિ ઉર્જા વધારે હોવાના કારણે એ એકબીજાની નજીક આવી શકતા નથી. એટલે પ્રવાહીકરણ માટે આપણે ખાસ યાદ રાખીએ કે તાપમાન અને દબાણ બંને જરૂરી છે. તો નીચા તાપમાને ને ઊંચા દબાણે જ આપણે પ્રવાહીકરણ કરી શકીએ છીએ, બાકી આપણે પ્રવાહીકરણ કરી શકતા નથી. તો આપણે આ આલેખની મદદથી ક્રાંતિક તાપમાન, ક્રાંતિક દબાણ અને ક્રાંતિક કદ અને વાયુના પ્રવાહીકરણનો અભ્યાસ કર્યો. હવે અહીંયા આગળ આપણને કેટલાક એવા વાયુ આપેલા છે કે જેમના જુદા જુદા ક્રાંતિક તાપમાન છે અને જુદા જુદા ક્રાંતિક તાપમાને આપણે જુદા જુદા વાયુનું પ્રવાહીકરણ કરી શકીએ છીએ. તો અહીં વાયુના પ્રવાહીકરણની આપણે જે માહિતી હતી એ પૂરી કરીએ છીએ. નવા આપણા આ સિલેબસમાં અહીં જે જાહેર કર્યો છે બોર્ડે એમાં પ્રવાહીકરણનો ટૉપિક અને પ્રવાહી અવસ્થા એ કાઢી નાખ્યું છે, પણ આપણે સમજવું જરૂરી છે એટલે આપણે એને સમજીએ છીએ. પદાર્થની બીજી અવસ્થા છે જેને આપણે પ્રવાહી અવસ્થા તરીકે ઓળખીએ છીએ. તો પ્રવાહી અવસ્થા વિશે આપણે જાણીએ છીએ કે વાયુ કરતાં પ્રવાહી અવસ્થામાં શું વિશેષતા છે. તો વાયુમાં જે અવસ્થામાં પદાર્થના જે અણુઓ છે એ એકબીજાથી દૂર હોય છે. કોની સાપેક્ષે? પ્રવાહીની સાપેક્ષે. તો વાયુ કરતાં પ્રવાહીમાં અણુ એકબીજાની વધારે નજીક હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે વાયુ કરતાં પ્રવાહીમાં આંતરાણવીય આકર્ષણ વધારે હોય છે. એટલે પ્રવાહી અવસ્થાના જે અણુઓ છે એકબીજાની નજીક ગોઠવાઈ શકે છે. બીજું, ગીચતા વધારે હોવાને કારણે વાયુ
કરતાં પ્રવાહી ઘટ હોય છે, ઘનતા વધારે હોય. પ્રવાહીની ઘનતા વાયુ કરતાં વધારે હોય છે. કેમ? કારણ કે એમના વચ્ચે જે અવકાશ છે એ ઓછો છે, એટલે ગીચતા વધારે છે. એટલે આપણે એવું કહી શકીએ કે વાયુ અવસ્થા કરતાં પ્રવાહી અવસ્થાની જે ગીચતા વધારે છે, માટે એમની ઘનતા વધારે છે. બીજો મુદ્દો આપણે એવું યાદ રાખીએ કે જે પ્રવાહી છે એ ચોક્કસ કદ ધરાવતું નથી. ચોક્કસ કદ ધરાવે છે પણ ચોક્કસ આકાર ધરાવતું નથી. આપણે એવું યાદ રાખીએ છીએ કે તમે 5 લીટરનું પ્રવાહી લીધું હોય તો એ ચોક્કસ કદ હોય છે, એ બદલાતું નથી. ધારો કે વાયુમાં બદલાઈ જશે. આપણે જેટલા લીટરના પાત્રમાં ભરીએ એટલા લીટરનું વાયુ કદ ધારણ કરે છે, પણ પ્રવાહીમાં એવું થતું નથી. પ્રવાહીમાં ચોક્કસ કદ હોય છે પણ એમનો આકાર ચોક્કસ હોતો નથી. તમે જે પાત્રમાં પ્રવાહીને ભરો એ પાત્રમાં આપણે જેવા આકાર હશે પાત્રનો એવો આકાર ધારણ કરી શકે છે. તો અહીં આગળ આપણે યાદ રાખીએ છીએ કે પ્રવાહીના અણુઓ એકબીજાની નજીક અને આંતરાણ્વીય આકર્ષણ વધારે હોવાના કારણે એકબીજાથી ખસી શકતા નથી, માટે તે ચોક્કસ કદ ધરાવે છે. ત્યાર પછી અહીંયા આપણે આ એકમમાં આપણે પ્રવાહીના કેટલાક ગુણધર્મો છે એ ભૌતિક ગુણધર્મો જેવા કે બાષ્પ દબાણ, પૃષ્ઠતાણ, સ્નિગ્ધતા જેવા જે ગુણધર્મો છે એનો આપણે અભ્યાસ કરવાના છે. સૌથી પહેલાં આપણે બાષ્પ દબાણની વાત કરીએ. બાષ્પ દબાણ એટલે શું? તો આપણે જ્યારે કોઈ પાત્રમાં પ્રવાહી ભરીએ અને આપણે ઓરડાના તાપમાને મૂકી રાખીએ તો શું થશે? પાત્ર આપણું ખુલ્લું જ છે. અહીં આપણે ખુલ્લા પાત્રમાં જ્યારે પ્રવાહી ભરીએ છીએ અને આપણે જાણીએ છીએ કે રૂમ ટેમ્પરેચરે ઓરડાના તાપમાને આપણે મૂકીએ છીએ, ત્યારે ઓરડાના તાપમાને પ્રવાહીના અણુઓ છે એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. અને એ અસ્તવ્યસ્ત ગતિ કરતાં એ પ્રવાહીના અણુઓ તે તાપમાને એમની બાષ્પ એમના પ્રવાહીની સપાટી ઉપર એકઠી થશે. શું થશે? પ્રવાહીની સપાટી ઉપર એકઠી થશે. તો આ પ્રવાહીમાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે એને બાષ્પીભવન તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા ખાસ આપણે યાદ રાખીએ કે તમે જે પાત્રમાં પ્રવાહી ભરશો અને જે તાપમાને હશે એ તાપમાને પ્રવાહી વાયુમાં રૂપાંતર થવાની જે ક્રિયા છે એને બાષ્પીભવન કહે છે. જુદા જુદા તાપમાને બાષ્પીભવન થવાની ક્રિયા વધારે કે ઓછી હોઈ શકે છે. જો તાપમાન નીચું હશે તો બાષ્પીભવન થવાની પ્રક્રિયા ધીમી હશે, પણ જો તાપમાન જેમ જેમ વધતું જશે તેમ બાષ્પીભવન થવાની પ્રક્રિયા વધતી જશે. તો અહીંયા આપણે યાદ રાખીએ છીએ કે આ રીતે પ્રવાહી અવસ્થા અને બાષ્પ અવસ્થા એ જુદા જુદા તાપમાને એકબીજામાં રૂપાંતરણ થાય છે. એટલે કે તાપમાનમાં વધારા સાથે પ્રવાહી કલા છે એ બાષ્પમાં રૂપાંતર છે, જેને આપણે બાષ્પીભવન તરીકે ઓળખીએ છીએ. હવે આપણે બીજું એક એક્ઝામ્પલ એવું લેવાના છીએ કે બંધ પાત્ર લઈએ છીએ. શૂન્યાવકાશ કરેલા બંધ પાત્રમાં આપણે જ્યારે પ્રવાહી ભરીએ છીએ ત્યારે રૂમ તાપમાને જ્યારે તમે પ્રવાહીને ભરશો ત્યારે એ બંધ પાત્રમાં રહેલું જે પ્રવાહી છે એ બાષ્પમાં રૂપાંતર થશે. શરૂઆતમાં બાષ્પ કલાના અણુઓની સંખ્યા ઓછી હશે, પણ ધીમે ધીમે જેમ જેમ એ સમય જશે એમ એમ એ જે પ્રવાહી છે એ બાષ્પ કલામાં રૂપાંતર પામશે અને પ્રવાહીની સપાટી પર બાષ્પ એકઠી થશે. શું એકઠી થશે? બાષ્પ. અને બાષ્પને કારણે અહીંયા એક પ્રકારનું દબાણ પ્રવાહી પર ઉત્પન્ન થશે. હવે આપણે જાણીએ છીએ પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થયા પછી બાષ્પના અણુઓનું પ્રવાહી ઉપર એક દબાણ વધશે, જેથી શું થશે? બાષ્પના જે કણો જે ફરી પાછા પ્રવાહીમાં રૂપાંતર પામશે. સાંભળજો હું શું કહું છું તે. શરૂઆતમાં પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થતા અણુઓની સંખ્યા વધારે હોય, ધીમે ધીમે આ પ્રક્રિયા આગળ જશે એટલે ઉપર બાષ્પ વધારે એકઠી થશે, એટલે બાષ્પમાંથી ફરી પાછા પ્રવાહીમાં રૂપાંતર થતા અણુઓની સંખ્યા ધીમે ધીમે વધશે. કોઈ એક સમય એવો આવશે કે પ્રવાહી અવસ્થા અને બાષ્પ અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાશે અને આ સંતુલન સમયે જે બાષ્પ દબાણ હોય એને આપણે સંતુલન બાષ્પ દબાણ અથવા તો સંતૃપ્ત બાષ્પ દબાણ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ રીતે આપણે બાષ્પ દબાણની જે સમજૂતી કીધી એનો ઉપયોગ હવે આપણે
ઉત્કલન બિંદુ સમજવા માટે કરવાના છે. સામાન્ય રીતે ઉત્કલન બિંદુ જ્યારે વિદ્યાર્થીઓને સમજમાં જ્યારે નીચલા ધોરણ ભણાવ્યો છે ત્યારે એવું આપણે જ્યારે પ્રશ્ન કરીએ ત્યારે એવો જવાબ આપે કે જે તાપમાને પ્રવાહી વાયુમાં રૂપાંતર પામે તેને ઉત્કલન બિંદુ કહેવાય. તો એ વ્યાખ્યા તદ્દન ખોટી છે. કોઈ પણ તાપમાને રૂમ ટેમ્પરેચર આપણે જાણીએ છીએ રૂમ ટેમ્પરેચર 21°C હોય કે 35°C પ્રવાહી બાષ્પમાં રૂપાંતર તો પામવાનું જ છે. પાણીની વાત કરો તો પણ આપણે જાણીએ છીએ કે પાણી તમે ગમે ત્યારે ધારો કે ઉનાળામાં હોય કે એમ ટાઈમે આપણું તાપમાન જે હોય રૂમનું એ તાપમાને એ જે પાણી છે બાષ્પમાં રૂપાંતર તો પામે જ છે, પણ આપણે એ તાપમાને ઉત્કલન બિંદુ કહી શકતા નથી. તો ઉત્કલન બિંદુને આપણે સમજવા માટે આપણે ખુલ્લા પાત્રમાં જ્યારે બાષ્પને આપણે અથવા પ્રવાહીને ગરમ કરીએ ત્યારે શું થશે? તો ગરમ કરીશું એટલે બાષ્પ એકઠી થશે. એ બાષ્પ એકઠી થશે અને બાષ્પના કારણે બાષ્પ દબાણ ઉત્પન્ન થશે. ખુલ્લા પાત્રમાં જ્યારે તમે પ્રવાહીને ગરમ કરો છો ત્યારે પ્રવાહી એ ખુલ્લા પાત્રનો જે પ્રવાહી છે એના પર બાષ્પ એકઠી થશે, બાષ્પના કારણે બાષ્પ દબાણ ઉત્પન્ન થશે. પણ આ બાષ્પ દબાણ જ્યારે બાહ્ય દબાણ એટલે વાતાવરણના દબાણને સમતુલ્ય થાય, વાતાવરણના દબાણ જેટલું થશે અને ત્યારે આ જે પ્રવાહી છે જેને આપણે ઉકળવા માંડીએ એવું શબ્દ કહે છે, તો એ તાપમાને એ ઉત્કલન બિંદુ તરીકે આપણે ઓળખવાના છીએ. મોટાભાગે આપણે જાણીએ છીએ કે આપણે વાતાવરણ દબાણ એક વાતાવરણ સ્વીકારેલું છે, એટલે આપણું જે બાષ્પ દબાણ છે એ બાહ્ય દબાણ જેટલું, એટલે કે આપણું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય ત્યારે આપણું જે પ્રવાહી છે એ ઉકળવા માંડે, જેને આપણે ઉત્કલન બિંદુ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા ઉત્કલન બિંદુની વ્યાખ્યા આપણે યાદ રાખીએ છીએ કે જો દબાણ એક બાર થાય, જે તાપમાને પ્રવાહીનું દબાણ પ્રવાહીનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય તો તે તાપમાનને તે પ્રવાહીનું સામાન્ય ઉત્કલન બિંદુ તરીકે આપણે ઓળખીએ છીએ. એવી જ રીતે પ્રમાણિત ઉત્કલન બિંદુ આપણે એક બાર દબાણ યાદ રાખવાનું છે. પ્રમાણિતમાં તો કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ એક બાર થાય તે તાપમાનને તે પ્રવાહીનું પ્રમાણિત ઉત્કલન બિંદુ તરીકે આપણે ઓળખીએ છીએ. એક વાતાવરણ કરતાં એક બાર થોડું ઓછું છે અને એને કારણે તમે જો પાણીનું સામાન્ય ઉત્કલન બિંદુ છે 100°C, પરંતુ એનું પ્રમાણિત ઉત્કલન બિંદુ છે 99.6°C. તો આ રીતે આપણે ઉત્કલન બિંદુની વ્યાખ્યા ખાસ યાદ રાખીએ. ઘણી વખત ઉત્કલન બિંદુનો કોન્સેપ્ટ આપણા મગજમાં ક્લિયર નથી હોતો. ઉત્કલન બિંદુ એટલે શું? તો કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા ઉત્કલન બિંદુના આપણે ઘણા બધા ઉપયોગમાં આપણે જોઈએ છીએ આગળ કે આપણે ઊંચાઈવાળી જગ્યાએ જઈએ, ધારો કે દરિયાની સપાટીથી ઉપર, તો આપણે જાણીએ છીએ તો ત્યારે ત્યાં વાતાવરણનું દબાણ નીચું હોય, કારણ કે હવા પાતળી હોય એટલે વાતાવરણનું દબાણ નીચું હોય અને દબાણ નીચું હોવાના કારણે ઊંચાઈવાળી સપાટીએ એ જે પ્રવાહી છે એ નીચા તાપમાને ઉકળે છે અને એટલા માટે નીચા તાપમાને ઉકળે એટલે ખોરાક રાંધવામાં મુશ્કેલી પડે. એટલે ખોરાક રાંધવા માટે આપણે ઊંચાઈવાળો જે ભાગ છે તો પર્વતોવાળા વિસ્તારમાં આપણે પ્રેશર કુકરનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણે ખાસ યાદ રાખીએ કે આ રીતે ઊંચાઈવાળી સપાટીએ ઉત્કલન બિંદુ નીચું આવી જશે. કેમ? કારણ કે જે બાહ્ય દબાણ છે ઘટી જાય છે માટે. એવી રીતે આપણે જાણીએ છીએ પ્રમાણે હોસ્પિટલોમાં જંતુમુક્ત કરવા માટે ઓટોક્લેવ, આપણે પ્રેશર કુકર જેવો મોટો ઓટોક્લેવ આવે જેમાં પાણીનું ઉત્કલન બિંદુ વાતાવરણના દબાણથી ઊંચા દબાણે આપણે જ્યારે જે ઓટોક્લેવ નામનું સાધન છે એમાં વાતાવરણ દબાણથી ઊંચા દબાણે વજન ધરાવતા દ્વારના ઉપયોગથી વધારાય છે. તો ત્યાં ઉત્કલન બિંદુ વધારવામાં આવે છે. કેવી રીતે? તો જે એનું જે ઢાંકણ હોય વજનદાર હોય અને એની મદદથી આપણે એનું ઉત્કલન બિંદુ ઊંચું લઈ જઈએ જેથી કરીને જે પણ સાધનો છે વાટકા આપના એ જંતુમુક્ત થઈ શકે. તો આ રીતે આપણે
ખાસ યાદ રાખીએ છીએ કે ઉત્કલન બિંદુનો જુદા જુદા આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે અહીંયા આગળ આપણને ઉત્કલન બિંદુમાં જ્યારે પ્રેશર કુકરમાં જ્યારે પાણી ગરમ થાય તો બંધ પાત્રમાં પાણી ગરમ કરીએ ત્યારે શું પરિસ્થિતિ હોય છે એને આપણે ચર્ચા કરવાના છીએ. તો આપણે જાણીએ છીએ કે સૌથી પહેલાં તમે ગરમ કરશો તો શું થશે, તો પ્રવાહી વાયુમાં રૂપાંતર પામશે ધીમે ધીમે, પણ પ્રવાહી વાયુ કરતાં વધારે ઘટે છે. એટલે જેમ જેમ તાપમાન વધારતા જઈશું એમ બાષ્પ કલા વધતી જશે, એટલે બાષ્પનું પ્રમાણ વધતું જશે, અને બાષ્પનું પ્રમાણ વધતું જાય એટલે બાષ્પના પ્રમાણ વધવાના કારણે શું થશે, તો બાષ્પનું જે પ્રમાણ વધવાના કારણે અહીંયા આપણે ખાસ યાદ રાખવાના છીએ કે બાષ્પનું જે પ્રમાણ વધશે એટલે એની ઘનતા વધશે. બરાબર. તો જ્યારે પાણીની ઘનતા અને બાષ્પની ઘનતા સરખી થાય છે ત્યારે બાષ્પ વચ્ચેની જે હદરેખા છે પાણી અને બાષ્પની અદૃશ્ય થઈ જશે, અને આ તાપમાન આપણે ક્રાંતિક તાપમાન, હમણાં આપણે જે ચર્ચા કરી ક્રાંતિક તાપમાન એ આ જ પ્રકારની આપણી ચર્ચા હતી, પણ એમાં આપણે આ વધુ સ્પષ્ટ કરીએ છીએ અહીંયા કે આ રીતે પ્રવાહી અને બાષ્પ એ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે એવી સ્થિતિને આપણે ક્રાંતિક તાપમાન તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી પૃષ્ઠતાણની આપણે ચર્ચા કરવાની છે. પૃષ્ઠતાણ એટલે શું? પૃષ્ઠતાણની ઘણી બધી ઘટનાઓ એ આપણી આસપાસ આપણે જોવા મળે છે, તો આપણે સમજવું જરૂરી છે. પૃષ્ઠતાણ એટલે શું, કોને પૃષ્ઠતાણ કહેવાય? તો આપણે જાણીએ છીએ કે પ્રવાહીનું જે પાણીનું ટપકું છે હંમેશા ગોળ હોય. બરાબર. તો એ ગોળાકાર કેમ હોય છે તો એ આપણે સમજવાના છીએ આગળ. પછી આપણે જાણીએ છીએ કે પાતળી કેશાકર્ષણ નળી હોય. કેશાકર્ષણ એટલે પાતળા વેહવાળી જે નળી હોય એમાં તમે પાણીમાં પ્રવાહીને જેવું તમે અડકાડશો કે તરત જ પ્રવાહી ઉપર ચડે છે. તો આ બધી લાક્ષણિકતા પૃષ્ઠતાણને કારણે હોય છે. તો પૃષ્ઠતાણમાં પ્રવાહીના જે અણુઓ છે, બીજું આપણે ઉદાહરણ લઈએ તો તમે જો પાણીમાં જ્યારે રેતી હોય ત્યારે રેતીના કણો બધા અલગ અલગ આપણે જોઈ શકીએ, પણ એ જ રેતીને જ્યારે આપણે ઉપર લઈએ આપણી જોડે ત્યારે એ ભેગા થઈ જશે. તો અહીંયા આગળ આ બધા જે ઘટનાઓ છે એ પૃષ્ઠતાણની ઘટના છે, ને પૃષ્ઠતાણની ઘટના સમજવા માટે આપણે યાદ રાખીએ કે પ્રવાહીના જે અણુઓ છે એ બધી બાજુ એક સરખું આંતરાણવીય બળ લગાડે છે, અને એને કારણે સપાટી પરના જે અણુઓ છે એ એનું જે આકર્ષણ બળ છે એ ચોખ્ખું આકર્ષણ બળ પ્રવાહની અંદરની તરફ તેમના અણુઓને કારણે, એટલે તમે જો શું થશે તો ઉપરની સપાટી જે છે જેને આપણે કહેવાય કે મુક્ત સપાટી કહીશું, અને અંદરની સપાટી છે તો અંદરની સપાટીમાં જે આપણે અણુઓ છે તે તમે જોઈ શકો છો કે અંદરની સપાટીના અણુઓની આસપાસ એના જેવા જ અણુઓ રહેલા હોય છે, એટલે એના પર સંતુલિત આકર્ષણ બળ લાગે. પણ પ્રવાહીની સપાટી ઉપર રહેલા જે બળો જે અણુઓ છે એના અંદરની તરફ બળ લાગશે, પણ સપાટીની ઉપર કોઈ બળ લાગશે નહીં. આપણી નવી ટેક્સ્ટમાં એ આકૃતિ આપેલી છે એટલે તમે જોઈ શકશો. તો કે પ્રવાહીની જે સપાટી છે એની મધ્યમાં રહેલા જે કણો છે એ મધ્યમાં રહેલા જે કણો છે એ મધ્યમાં રહેલા કણોની ચારે બાજુ સંતુલિત આકર્ષણ બળ લાગે છે, પણ સપાટી ઉપર રહેલા જે કણો છે એના ઉપર સંતુલિત આકર્ષણ બળ લાગતું નથી, એટલે એમની ઉર્જા વધારે હોય. ઉર્જા વધારે હોય એટલે આપણે જાણીએ છીએ કે કુદરતી રીતે એવું નિયમ છે ઉર્જા ઘટવાનું વલણ ધરાવશે, અને ઉર્જા સપાટી પરની ઉર્જા કેટલી હોય તે લખ્યું છે કયા એકમાં, જૂલ પ્રતિ મીટર સ્ક્વેર, તો જૂલ ઇન્ટુ મીટર ઇઝ ટુ -2 એટલું એના ઉપર બળ લાગતું હોય છે. એટલે એ જે ઉર્જા છે એ ઉર્જા ઘટાડવા માટે આપણો જે સપાટી છે એના સંપર્કમાં જે પણ હશે એ ઉર્જા ઘટાડવા માટેનો પ્રયત્ન કરશે, એટલે આપણી ઉર્જા ઘટાડવા માટે એના પર બળ લાગશે, અને એને કારણે જે બળ છે એનું મૂલ્ય આગળ આપણે આપ્યું છે કે આ રીતે પૃષ્ઠતાણની પ્રવાહીની સપાટી પર જે બળ લાગે છે, અને આપણે જૂની વ્યાખ્યા એવી હતી કે પ્રવાહીની મુક્ત સપાટી પર કલ્પેલી એકમ લંબાઈની રેખા, આ એકમ લંબાઈની રેખાના સામસામેની બાજુએ પરસ્પર વિરુદ્ધ બાજુ જે બળ લાગે છે, બળ કેટલું લાગે છે તો એનું પરિમાણ છે કિલોગ્રામ ઇન્ટુ સેકન્ડ ઇઝ ટુ -2, અથવા એને એસઆઈ કમમાં લખીએ તો ન્યૂટન ટુ મીટર ઇઝ ટુ -1. જો તમને થાય કે આ બળ કેવું લાગે તો આપણે પેલું ફુગ્ગાનું રબર કેવી રીતે ખેંચી રાખીએ છીએ બે હાથ વડે સામસામે, તો એવા પ્રકારનું બળ અહીંયા સપાટી પર લાગશે. શેના કારણે? તો આપણે કીધું કે હમણાં એના ઉપર અસંતુલિત જે ઉર્જા છે
સપાટી ઉપર અસંતુલિત ઉર્જા હોય એના કારણે ખેંચી રાખેલા રબરની પડની જેમ વર્તે છે. અને આ જે પ્રવાહની જે આ સપાટીની જે ઉર્જા છે એ ઉર્જા ઘટાડવાનું વલણ ધરાવશે. એટલે એ ઘટાડવા માટે શું થશે તો કે એનું જે સપાટીનું ક્ષેત્રફળ છે એ ઘટે તો ઉર્જા ઘટશે. અને એ સપાટીનું જે ક્ષેત્રફળ ઘટાડવા માટેની શું થશે તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થની સપાટીની ઉર્જા એનું ક્ષેત્રફળ ઘટાડવું હોય તો કેવો આકાર બનશે? ગોળાકાર બની જશે. અને આ ગોળાકાર એટલા માટે જ હોય છે કે સપાટીનું ક્ષેત્રફળ ઘટાડશે. આવી જ રીતે આપણે જે પણ પાણીના ડ્રોપ્સ છે એ ગોળાકાર સ્વરૂપે, એટલે આપણે ખાસ યાદ રાખીએ છીએ. પૃષ્ઠતાણ એટલે શું? તો પૃષ્ઠતાણ એટલે આ જે સપાટી પરના જે કણો છે એ એકમ લંબાઈની સામસામેની બાજુ પરસ્પર વિરુદ્ધ દિશામાં સપાટીને લંબ જે સપાટી છે દોરેલી જે રેખા છે એને લંબ અને સપાટીને સમાંતર જે બળ લગાડે છે એને આપણે પૃષ્ઠતાણ તરીકે ઓળખીએ છીએ. જૂની ટેક્સ્ટમાં વ્યાખ્યા હતી, પણ અત્યારે આપણે ખાલી પૃષ્ઠતાણ સમજવું છે. એટલે સપાટીના જે કણો છે એકબીજાને ખેંચી રાખેલા જે પડ છે એના જેમ વર્તે છે અને આ જે લાગેલું બળ છે એ આ કિલોગ્રામ ઇન્ટુ સેકન્ડ -2 આવા એકમ આપણે દર્શાવી શકીએ છીએ. હવે એનો એક ઉપયોગ આપે છે આપણને કે આ રીતે આપણે કોઈ પણ કાચની સપાટીને પોલિશ કરવી હોય તો કાચને ગરમ કરવાનો. કાચને ગરમ કરો એટલે કાચની જે તીક્ષ્ણ ધાર હોય, જે તીક્ષ્ણ ગામે વાગે, કારણ કે તીક્ષ્ણ ધાર હોય તો વાગે એટલે ધાર ગોળાકાર કરવા માટે આપણે શું કરવાનું? ગરમ કરવાનું. અને ગરમ કરશો એટલે ઓટોમેટિક પૃષ્ઠતાણને કારણે ગોળાકાર થઈ જશે. લખી જોઈએ આગળ. એને આપણે અગ્નિ પોલિશિંગ, ફાયર પોલિશિંગ તરીકે આપણે ઓળખીએ છીએ. તો પૃષ્ઠતાણને કારણે આ રીતે કેશાકર્ષમાં પાણી ચડશે. તમે ઘણી વખત જો પ્રવાહીની સપાટી ઉપર નાના નાના જીવડા દોડતા હોય છે તો એ પણ અહીંયા આગળ પ્રવાહીની જે સપાટી છે એ ખેંચી રાખેલા રબરની પડની જેમ વાળતો હોવાના કારણે તો ખાસ આપણે યાદ રાખીએ છીએ. તો આ રીતે જેમ જેમ ક્ષેત્રફળ ઘટે ને એવું પૃષ્ઠતાણના કારણે થશે. હવે અહીંયા આગળ આપણે યાદ રાખીએ પૃષ્ઠતાણની જે માત્રા છે એ અણુઓ વચ્ચેનું આકર્ષણ બળની માત્રા પર આધાર રાખે છે. જ્યારે આકર્ષણ બળ વધારે હોય ત્યારે પૃષ્ઠતાણ વધારે, પણ જો તમે તાપમાન વધારશો એટલે કે ગતિ ઉર્જા વધે તો આંતરાણુય આકર્ષણ બળ અસરકારકતા ઘટશે અને તાપમાનના વધારા સાથે પૃષ્ઠતાણ ઘટશે. અહીં આપણે પૃષ્ઠતાણની ચર્ચા કરી છે. પૃષ્ઠતાણ એ શું છે? તો પૃષ્ઠતાણ એ આંતરાણુય આકર્ષણને કારણે હોય અને એ આંતરાણુય આકર્ષણ તમે જ્યારે તાપમાન વધારો એટલે ગતિ ઉર્જા વધવાના કારણે ઘટશે. એટલે તાપમાનના વધારા સાથે પૃષ્ઠતાણ ઘટે છે આપણે કહી શકીએ. અહીંયા પૃષ્ઠતાણનો જે મુદ્દો છે આપણો પૂરો કરીએ છીએ. ત્યાર પછી બીજો એક ગુણધર્મ છે જેને આપણે સ્નિગ્ધતા તરીકે ઓળખીએ છીએ. ઘટ્ટ પ્રવાહીને આપણે સ્નિગ્ધ પ્રવાહી તરીકે ઓળખીએ છીએ. સામાન્ય આપણી જે વ્યવહારિક વાત છે એને આપણે જે ઘટ્ટ પ્રવાહી હોય એને આપણે સ્નિગ્ધ પ્રવાહી કહીએ. કેમ કહીએ છીએ એવું આપણે સમજીએ. તો આ જે ગુણધર્મ છે એમાં આપણે પ્રવાહીના સ્તરીય વહનની ચર્ચા કરવાની. સ્તરીય વહન એટલે જો કે પ્રવાહીનું એક સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર એવું સ્તરીય વહન થતું હોય છે પ્રવાહીમાં. એટલે કે એક સ્તર બીજા સ્તર ઉપર જે ઘર્ષણ બળ લગાડે છે, અવરોધક બળ લગાડે છે એના કારણે સ્નિગ્ધતા છે. તો અહીંયા લખીએ પ્રવાહીના સ્તરો વચ્ચે આંતરિક ઘર્ષણ લીધે ઉત્પન્ન અવરોધના માપને સ્નિગ્ધતા તરીકે ઓળખવામાં આવે છે. તો અણુઓ વચ્ચે આવા આંતરાણુય બળો અને તેમના આંતરાણુય બળો શું કહે છે? સ્તરોને ભેગા રાખશે. પણ આ સ્તરો એકબીજા પર ખસવામાં જે અવરોધ ઉત્પન્ન થાય છે શેના કારણે છે? સ્નિગ્ધતાને કારણે છે. તો આ રીતે પ્રવાહીની જે સપાટી છે, બે સપાટી એકબીજાની સંપર્કમાં આવે ત્યારે એમના વચ્ચે આવું બળ લાગશે. અહીં આગળ આપણે જો 3 સપાટીઓ આપી છે તો 3 સ્તરમાં આપણે યાદ રાખીએ કે સૌથી જે નીચેનું સ્તર છે એના કરતાં જેમ જેમ ઉપર જઈશું તેમ તેમ આપણે યાદ રાખીએ છીએ કે પ્રવાહી ઉપરના સ્તરનો વેગ સ્થિર સ્તરનું અંતર વધે ત્યારે વધે છે. આ પ્રકારના પ્રવાહ જેમાં એક સ્તરમાંથી બીજા સ્તરમાં નિયમિત વેગ વધારો કહે છે. તો અહીંયા જે ભાગ આપણે સમજી લઈએ નીચેનો સ્તર સ્થાયી છે તો એનાથી ઉપરનો સ્તર એના કરતાં એનો વેગ ઘટશે, એના કરતાં દૂર જશે એનો વેગ એના કરતાં પણ વધશે. તો આપણે જાણીએ છીએ નીચેનો સ્તર ધારો કે સ્થિર ધારી લઈએ આપણે. ધારો કે તમે દોડતા હોય ને તમને કોઈ પકડે તો તમારો વેગ કેમ ઘટી જાય, એવી રીતે અહીં આગળ જે સૌથી નીચેનું સ્તર છે એને આપણે સ્થિર કરી લઈએ તો એનાથી ઉપરનું જે સ્તર છે એ જ્યારે વેગ કરતું હોય એનું નીચેના સ્તરના
ઘર્ષણને કારણે એનો વેગ ઘટશે, એની અસર એના ઉપરના સ્તરને પણ થશે. પણ જેમ જેમ આપણે સ્થાયી સ્તરથી ઉપર જતા જઈએ, એટલે કે જેમ વેગ જે સ્થિર ભાગ હોય ત્યાંથી આપણે ઉપરની તરફ જતા જઈએ તેમ તેમ વેગમાં વધારો થશે, કારણ કે અવરોધ ઘટતું જશે. તો આ રીતે આપણે આ જે વેગનો જે બળ છે, મતલબ જે બળથી અથવા પદાર્થ અથવા પ્રવાહી ગતિ કરે છે એના બળને આપણે એફ કહીએ, તો એ બળ શેના સાથે સંપર્કમાં, મતલબ શેના સાથે સમપ્રમાણમાં છે, મતલબ સપાટીનું ક્ષેત્રફળ. તો ખાસ એ તરીકે આ જે સ્તરો છે એમના સપાટીનું ક્ષેત્રફળ જેમ વધારે હોય એમ બળ વધારે લાગશે. અને જેમ જેમ આપણે અંતર જે સ્થાયી સ્તર, એવું જરૂર નહીં સ્થાયી સ્તર નીચે જ હોય, સ્થાયી સ્તર ઉપર પણ હોઈ શકે. જેમ જેમ સ્થાયી સ્તરથી આપણું અંતર દૂર જતું જશે એમ આપણો વેગ, આપણું બળ વધતું જશે. એમ આપણે યાદ રાખીએ કે સ્નિગ્ધતા આપણે દર્શાવવા માટે સ્નિગ્ધતાનો જે સમપ્રમાણતા અચળાંક છે એને આપણે સ્નિગ્ધતા અચળાંક ઈટા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ આપણે સ્નિગ્ધતામાં પ્રવાહીના સ્તરીય વહનમાં ક્રમિક બે સ્તરો વચ્ચે લાગતા અવરોધક બળને આપણે પ્રવાહીની સ્નિગ્ધતા તરીકે આપણે ઓળખીએ છીએ. તો સ્નિગ્ધતાને કારણે પ્રવાહી ઘટ્ટ બને છે. અને આપણે જૂના મકાનમાં આ રીતે જે બારી કાચની મકાનની બારીઓ હોય, તમે નીચેની ભાગે વધારે જાડી હોય ઉપરના કરતાં, કારણ સ્નિગ્ધ પ્રવાહી છે એટલે નીચે આવશે આ રીતે ગરમ થઈને. બહુ જૂના મકાન હોય તો આવું જોવા મળે. અને થિકનેસ ઉપરથી નીચેની તરફ જઈએ તેમ એ થિકનેસ એટલે કે જાડાઈ વધતી જશે. સ્નિગ્ધતા ઉપર તાપમાનનું અસર. સ્નિગ્ધતા જેને શાંતા પણ કહેવાય, જૂની ટેક્સમાં શાંતા શબ્દ પણ હતો. તો સ્નિગ્ધતા એ તાપમાનના વધારા સાથે ઘટે છે, કારણ કે ઊંચા તાપમાને ગતિ ઉર્જા વધશે, અને ગતિ ઉર્જા વધશે એટલે એમના ઉપર જે બળ છે, જે ઘર્ષણ બળ એ ઓછું લાગશે ગતિ વધવાના કારણે. તો અહીં લખ્યું છે ઊંચા તાપમાને અણુ ઊંચી ગતિ ઉર્જા ધરાવે છે અને સ્તરો વચ્ચે એકબીજા પરથી પસાર થવાના આંતરાણ્વીય બળો ઉપરવટ થઈ જાય છે, એટલે કે વધે છે, અને માટે તાપમાન વધતા સ્નિગ્ધતા ઘટે છે. આપણે પણ જાણીએ છીએ ઘટ પ્રવાહીને તમે ગરમ કરશો તો એ પ્રવાહી અવસ્થા ઘટ હોય એના કરતાં થોડું ઓછું ઘટ થશે, એટલે કે એની જે વહવાનો ગુણ છે એ વધશે. તો આપણે યાદ રાખીએ છીએ તાપમાનનો વધારો સ્નિગ્ધતાને ઘટાડે છે. તો અહીંયા આપણું આ દ્રવ્ય અવસ્થા ચેપ્ટર પૂરું થાય છે.